નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે ગુજરાતીના પાઠ નંબર 3 સવારે સળવળ. સવારે સળવળ એટલે કે સવારમાં જે હલનચલનની ક્રિયાઓ થાય છે કે માણસોનું ઉઠી જવું, પશુ પક્ષીઓની હલનચલન, એને બધાને સવારે સળવળ થઈ કહેવાય. હવે આપણે પહેલા પ્રશ્નની તરફ જઈશું. પહેલો પ્રશ્ન છે, એટીએમ કાર્ડ શા કામમાં આવે છે? તો કે એટીએમ કાર્ડ શા કામમાં આવે છે? એટીએમ કાર્ડ હોય છે પૈસા ઉપાડવા કામમાં આવે છે. બીજો પ્રશ્ન છે, એટીએમ કાર્ડ ગુમ થઈ જાય એટલે કે જો તમારું એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો તમે સૌ પ્રથમ શું કરશો? તો આપણે બેંકમાં જાણ કરીશું કે મારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે, તો એ કાર્ડને બંધ કરી દો. એટલે એટીએમ કાર્ડને બંધ કરી દેશે, એટલે તમારા એટીએમ માંથી કોઈ પૈસા ઉપાડી શકશે નહીં. પછી ત્રીજો પ્રશ્ન છે, આટલી ભીડમાં કોઈ મોબાઈલ શેરવી ગયું. અહીં શેરવી ગયું એટલે શું? શેરવી ગયું એટલે હળવેથી લઈ ગયું. તમારા ખિસ્સામાં મોબાઈલ પડ્યો હોય તો હળવેથી ખેંચી જાય તો એને શેરવી ગયું કહેવાય. તમને ખબર પણ ના પડે એને મોબાઈલ કોઈ લઈ જાય. આ જે પ્રશ્ન છે એ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. પછી ચોથો પ્રશ્ન છે, જાસૂસ બનવા માટે કયો ગુણ સૌથી વધારે મહત્વનો છે? તો અવલોકનનો ગુણ. આપણે સીઆઈડી સિરિયલ આવે છે, સીઆઈડી સિરિયલ છે એની વાત થાય છે કે તમારે જો સીઆઈડી બનવું હોય તો તમારામાં કયો ગુણ હોવો જોઈએ? અવલોકન કરવાનો. પાંચમો પ્રશ્ન છે, અભંગ એટલે શું? તો કે અભંગ એટલે અખંડ. છઠ્ઠો પ્રશ્ન છે, જેને મરડવાથી વાહનની દિશા બદલે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તો કે સુકાન. સુકાન હોય છે એને મરડીએ તો જે વાહન હોય છે એની દિશા બદલાય છે. સાતમો પ્રશ્ન છે, સમાંતર માટે કયો વિકલ્પ યોગ્ય છે? તો કે સમાંતર, તો કે સમાન અંતર, એ વિકલ્પ યોગ્ય છે. પાવરથી શબ્દનો અર્થ નીચેનામાંથી કયો નથી? અહીં નથી પૂછ્યું છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો કે કયો નથી? હોશિયાર પણ છે, નિષ્ણાંત પણ છે અને કુશળ પણ થાય. નથી તો કયો? આળસી શબ્દ નથી. નવમો પ્રશ્ન છે, જયેશ ઝડપથી સાયકલ ચલાવે છે. આ વાક્યમાં ક્રિયા વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે? કયો શબ્દ એવો છે જે કે ક્રિયા દર્શાવે છે, ક્રિયામાં વધારો કરે છે, એટલે કે ઝડપથી. જયેશ સાયકલ તો ચલાવે છે પણ કઈ રીતે ચલાવે છે? તો કે ઝડપથી ચલાવે છે. આવો એક પ્રશ્ન પરીક્ષામાં હશે ક્રિયા વિશેષણ વાળો. 10મો પ્રશ્ન છે, અહીં વિશેષતા દર્શક શબ્દ કયો નથી? વિશેષતા જે વાક્યમાં વિશેષતા દર્શાવતો હોય એ શબ્દ કયો નથી? તો કે કેતન. આ એક નામ છે, આ કોઈ વિશેષતા દર્શાવતો શબ્દ નથી. રવિ ડુંગરને ટગર ટગર જોઈ રહેતો. અહીં ક્રિયા વિશેષણ કયું છે? તો કે ટગર ટગર જોઈ રહેતો. એ ક્રિયા વિશેષણ છે, જે ક્રિયા થાય છે એનું વિશેષણ છે. 12મો પ્રશ્ન છે, હું પરીક્ષા સમયે ધ્યાનથી વાંચું છું. અહીં વિશેષતા દર્શાવતો શબ્દ કયો છે? તો કે ધ્યાનથી. વાંચે તો છે પણ કેવી રીતે? તો કે ધ્યાનથી. અગાઉ થયેલી ક્રિયા એટલે અગાઉ જે ક્રિયા થઈ ગઈ હોય એને કઈ ક્રિયા કહેવાય? એને ભૂતકાળની ક્રિયા કહેવાય. અને જે હવે થવાની છે એ ક્રિયા હોય તો ભવિષ્યકાળ. અને જે ક્રિયા ચાલુ છે એ વર્તમાન કાળ કહેવાય. તો અહીં પૂછ્યું છે અગાઉ થઈ ગયેલી ક્રિયા, તો કે ભૂતકાળની ક્રિયા. નીચેનામાંથી કયું વાક્ય ભૂતકાળનું છે? એટલે કે એવું કયું વાક્ય છે જે ભૂતકાળનું છે, જે ક્રિયા થઈ ગઈ છે? તો કે જેની પાછળ હતી કે હતો એવી આવે એ ક્રિયા. તો કે સોનાલી સવારે માતાને પગે લાગી હતી.
ક્રિયા થઈ ગઈ છે, સવારે પગે લાગી ચૂકી છે, એટલે ભૂતકાળનું વાક્ય છે. 15મો પ્રશ્ન છે, આવતીકાલે શિક્ષક શાળામાં નવા પુસ્તકો ખાલી જગ્યા. તો કે આપશે, આપ્યા હતા, આપે છે કે આપી દીધા? તો આપશે. ભવિષ્યકાળ છે, હજી આપવાના બાકી છે, આવતીકાલ છે, આવતીકાલ આવશે ત્યારે શિક્ષક નવા પુસ્તકો આપશે. 16મો પ્રશ્ન છે, ખાલી જગ્યા અમે સૂરજ દાદાને નમન કરીએ છીએ. ક્રિયા ચાલુ છે, છીએ એટલે કે ક્રિયા ચાલુ છે, સૂરજ દાદા નમન કરી રહ્યા છે. તો ક્યારે? અત્યારે. ખાલી જગ્યામાં આવશે અત્યારે અમે સૂરજ દાદાને નમન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ નંબર 3 સવારે સળવળ જે પાઠ છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા બીજા વિડીયોમાં હવે મળીશું. ત્યાર સુધી રજા આપશો. બાય બાય.